જય અંબે માતાજી। ખેડૂત મિત્રો, નવરાત્રિના આ પાવન અવસરે આપ સૌને અઢળક શુભકામનાઓ। આજની ખાસ વિડિયો માહિતી તમારી ખેતીને વધુ સુરક્ષિત, આધુનિક અને લાભદાયી બનાવશે। સરકારશ્રીની હાલની મહત્વપૂર્ણ કૃષિ યોજનાઓ વિશે જાણો, જેથી વાવણીથી લઈ પાક વેચાણ સુધી દરેક પગલાંએ સહાય મળે। ચાલો એક પછી એક યોજનાઓ જાણી લઈએ, જેથી તરત અરજી કરી શકો અને લાભ મેળવી શકો। આ વિડિયોમાં અમે આઈ ખેડૂત પોર્ટલ પર હાલ ચાલી રહેલી અગત્યની યોજનાઓની વાત કરીશું। આ વિડિયો વિવિધ યોજનાઓની મુખ્ય માહિતી આપે છે। વધુ વિગતવાર માહિતી મેળવવા માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને તેમાંના કલ્યાણકારી યોજનાઓ વિભાગમાં જઈને સંપૂર્ણ માહિતી મેળવો। પ્રથમ યોજના છે સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ। આ યોજના માટે ખેડૂત મિત્રો 21 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી સ્માર્ટ સિંચાઈ, તાપમાન, વરસાદની આગાહી વગેરે જાણવા માટે આધારિત સેન્સર ખેતરમાં લગાડવા માટે સહાયતા આપે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। દ્વિતીય યોજના છે નિદર્શન યોજના। આ યોજના માટે ખેડૂત મિત્રો 18 જૂનથી 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા નવી ટેકનોલોજી અને પદ્ધતિઓના પ્રદર્શન માટે સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। ત્રીજી યોજના છે પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેન ઓઇલસીડ। આ યોજના માટે ખેડૂત મિત્રો 20 ઓગસ્ટથી 3 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા તેલબિયા પાકના કાપણી પછીની પ્રક્રિયા, સંગ્રહ અને માર્કેટિંગ માટે સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। ચોથી યોજના છે સેન્દ્રિય ખેતી રેસિડ્યુ માટે ટેસ્ટિંગ કે નમૂના ચકાસણી સહાય। આ યોજના માટે ખેડૂત મિત્રો 17 સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા પાકના નમૂનાની ચકાસણી માટે લેબોરેટરી પરીક્ષણ સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। પાંચમી યોજના છે સેન્દ્રિય ખેતી માટે રજિસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટિફિકેશન, ટ્રાન્સપોર્ટેશન ફીના વળતર ઘટક હેઠળ સહાય। આ યોજના માટે ખેડૂત મિત્રો 17 સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા ઉત્પાદનને સર્ટિફિકેશન, ટ્રાન્સપોર્ટેશન અને હેલ્થ સંબંધિત સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। આગામી યોજના છે સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય। આ યોજના માટે ખેડૂત મિત્રો 17 સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા સેલ્ફ લાઇફ વધારવા માટે ઇનપુટ ખરીદીમાં સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। સાતમી યોજના છે ડ્રોનથી છંટકાવ। આ યોજના માટે ખેડૂત મિત્રો 19 જુલાઈથી 7 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા પાક સુરક્ષા માટે ડ્રોન વડે છંટકાવ ખર્ચ પર સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। આઠમી યોજના છે એગ્રો સર્વિસ પ્રોવાઇડર। આ યોજના માટે ખેડૂત મિત્રો 19 જુલાઈથી 25 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા કૃષિ મશીનરી સેવા આપવા માટે પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। નવમી યોજના છે અનુસૂચિત જાતિના ખેડૂતોને શેરડી પાકના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે 10 સહાય। આ યોજના માટે ખેડૂત મિત્રો 15 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે। આ યોજનામાં સરકારશ્રી દ્વારા શેરડી પાકમાં વાવેતર અને ઉત્પાદન માટે 10% સુધીની સહાય આપવામાં આવે છે। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો। ખેડૂત મિત્રો, આ વિડિયો યોજનાઓની ઝલક આપે છે। વધુ લાભ અને પૂરી માહિતી માટે હમણાં જ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને કલ્યાણકારી યોજનાઓ વિભાગમાં જઈને તમારી ખેતી માટેનું દરેક અવસર મેળવો।